ખેડૂત અહીં આવે છે એને માની લ્યો કે તમે જવાબ દેવામાં પોગી નથી શકતા. અમે 5 કેસ આમાંથી ગોઈતા અત્યારે ખાલી, બરોબર. મેં કાલે NCCF માં ફોન કર્યો પરમથી મિશ્રાજી, બરોબર. મિશ્રાજીને કહેવાનું મને એવું થયું કે ભાઈ એમાં કેસ ટુ કેસ પ્રોબ્લેમ છે. અમુકમાં આધાર સીડિંગ જે નથી થયા, લિંક નથી થયા, અમુકમાં જે મંડળી અહીંથી મોરબી માલ કે જ્યાં નાખ્યો નહીં એની પોઈન્ટ રજૂ નથી કરી મંડળી એટલે નથી એવું. અમુક કેસમાં મંડળીનો ફોલ્ટ છે, અમુક કેસમાં ખેડૂતનું ખાતું લિંક નથી એનો ફોલ્ટ છે, અમુકમાં કોઈ ત્રીજો. એવા 3 મેજર ફોલ્ટમાં 900 જેટલા ખેડૂતને પેમેન્ટ નથી થયા. કે 900 ખેડૂત છે તો એમાં 300 ના આધાર સીડિંગ નથી થયા, 300 ના માની લે કે આ પ્રોડક્ટ પહોંચી નથી છે, અને 300 નો આ છે. એવું એક શુદ્ધ ગુજરાતીમાં અમે ખેડૂત સમજી શકે ને એવું લિસ્ટ અમને, એટલે દરેક ખેડૂતને ખબર પડે કે મારો શું પ્રશ્ન છે. ખેડૂત અહીં આવે છે એને માની લ્યો કે તમે જવાબ દેવામાં પોગી નથી શકતા કે ભાઈ અમારી માલ અમે નાખી દીધો 1.5 મહિનો થયો. એટલે આનું લિસ્ટ તમે ક્યાર સુધીમાં દરેક મંડળી પાસે લઈને અમને આપી શકશો? કે તું સાંભળ, આ ભાઈ એને બેંકે એમ કહી દીધું કે આધાર સીડિંગ થઈ ગયું, હવે એ કોની પાસે જાય? બરોબર. સહાયતા કેન્દ્ર જાય રાખો ને તમે, એને 5 મંડળીએ અલગ અલગ ઘુમરો મરાવો. હવે હું હાલીને નીકળો 1.5 કિલોમીટરમાં, હું અડધી કલાકથી હાલું છું. ખેડૂત તમે મને જવાબ દો કે ખેડૂત પરબારો એટલી ઝડપથી થોડો જવાબ મળવાનો. આપણે 2 છોકરા તમે કાલથી બેહાડી દો કે કોઈ પણ પેમેન્ટનો પ્રશ્ન હોય ને એટલે અહીંયા એક જ જગ્યાએ જઈને મળે. અહીંયા કોઈ દુકાન રાખી દો અથવા યાર્ડમાં એક ઠેકાણું તમારું રાખી દો. તું એક ગાઈડલાઈન નક્કી કરી લે, કાલથી બોલાવવાનું ચાલુ કરો. આપણે આવતા સોમવાર બપોરે અહીં છે ને 0-0 આપણે કરવું. એમાં જે કરવું પડે એ અમારા તરફથી તને તમામ મદદ કરશું.